એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી લાઠી રોડ પર ફેધર સ્પિનટેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં આગ। ફાયર વિભાગે 2 કલાકની જહેમત બાદ 50% આગ કાબૂમાં લીધી। અમરેલી લાઠી રોડ પર તથાસ્તુ વિદ્યાપીઠ સામે ટોડા ગામ પાસે આવેલી ફેધર સ્પિનટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મંગળવારે મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ રાત્રે આશરે 11 વાગે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમને થતા ફાયર ઓફિસર એચસી ગઢવીના માર્ગદર્શન હેઠળ 2 ફાયર ટેન્ડર તથા ફાયર કર્મચારીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર વિભાગ દ્વારા સતત 2 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ફાયર વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં આગ પર અંદાજે 50% જેટલો કાબુ મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। ઘટનામાં જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી। ફાયર વિભાગ આગને સંપૂર્ણપણે ઓલવવા અને વધુ નુકસાન અટકાવવા સતત કામગીરી કરી રહ્યો છે। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા।